વેલકમ ટુ જય માંડપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે આને ફ્રીજ વગર બહાર 15 કે 20 દિવસ સુધી કેવી રીતે સાચવવા તેની ટ્રીક, તે પણ બે અલગ અલગ રીતે. અને તમે આ ટ્રીક એકવાર જરૂર ફોલો કરજો. તો ચાલો આપણે હવે જોઈ લઈશું કે આને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવા તેની રીત. તો તેના માટે હું તમને બે અલગ અલગ રીત બતાવવાની છું. તો તેના માટે મેં અહીંયા પહેલી રીત છે તે પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે. અને આ પ્લાસ્ટિકની થેલી છે ને તેને આપણે થોડી થોડી રાઉન્ડમાં આપણે વાળી દેવાની છે. જો આ રીતે, જો અહીંયા મેં આ રીતે રાઉન્ડમાં વાળી દીધી છે. શું તમે જાણો છો કે કેળા શેનાથી ઝડપથી પાકે છે? તો કેળા છે ને ત્યાં ઉપરના ડંઠનથી ઝડપથી પાકવા કરે છે. હવે આ ડંઠનને છે ને આપણે પ્લાસ્ટિકનો કોથળીથી જે રાઉન્ડ કર્યો હતો તેનાથી આપણે પેક કરી લેવાનું છે. આ ડંઠનને આપણે છે ને બિલકુલ જગ્યા રાખ્યા વગર આપણે પ્રોપરલી સરખી રીતે પેક કરી લેવાનું છે. અને જે ઉપરની કોથળીનો ભાગ આવે છે ને નાકાનો ભાગ, તેને આપણે એક ગાંઠ વાળી લઈશું. કેળાને અથવા તો આપણે કોઈ પણ ફ્રૂટને છે ને આપણે ફ્રીજમાં રાખ્યા વગર જ ખાવાના હોય છે. અને બીજું હું તમને એ સજેશન આપીશ કે તમે જો સિઝનેબલ ફ્રૂટ ખાઓ તો વર્ષ દરમિયાન તમે ક્યારે પણ બીમાર નહીં, કારણ કે ફ્રૂટની અંદર પોષણ અને તત્વ ભરપૂર હોય છે. એટલે તેનાથી સેહત પણ સારી રહે છે અને આપણે આખું વર્ષ સ્વસ્થ રહીએ છીએ. આપણે એક ગાંઠ વાળી અને આ રીતે કોઈ પણ રબરની રીંગ આવે ને તેને આપણે તેની ઉપર લગાડી દેવાની. તો આ રીતે આપણે રબરને પ્લાસ્ટિકની ઉપર પેક કરી દઈશું. તો આ હતી આપણી પહેલી રીત. તો ફ્રેન્ડ, તમે જાણો છો કે કેળા કેવી રીતે ઝડપથી પાકી જાય છે? તો કેળામાંથી ઇથેલિન અને ઓક્સિજન એ બંને પ્રોડ્યુસ થાય છે, એટલે એના હિસાબેથી કેળા જલ્દી પાકવા કરે છે. તો આ હતી આપણી કેળા સ્ટોર કરવા માટેની પહેલી રીત. હવે આવશે બીજી રીત. બીજી રીત એ છે કે આપણે કેળાને આપણે ડંઠલથી આપણે એક એક અલગ પાડી દઈશું. જો આ રીતે આપણે ડંઠલથી અલગ પાડી દઈશું. તમે જો ડંઠલથી નીચેના ભાગથી કપાઈ જશે કેવું તો પણ કેવું છે તે જલ્દી પાકી જશે. એટલે એક સરખી રીતે આપણે ડંઠલથી કેવું કટ થવું જોઈએ. જો આ રીતે. અત્યારે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા મેં આ રીતનું સિલ્વર પેપર લઈ લીધું છે. આને આપણે આ સિલ્વર પેપર રોટલીને ગરમ રાખવામાં મદદ કરે છે. તો આપણે થોડું કટ કરી લઈશું. જોઈ શકો છો આ જે કિનારી આવે છે એ થોડીક પ્રેસ કરશું એટલે તે ઝડપથી કટ થઈ જાય. તો જુઓ, જોઈ શકો છો અહીંયા મેં એટલો ટુકડો મેં લીધો છે. અને આપણે એલ્યુમિનિયમ પેપર પણ કહી શકીએ છીએ અને સિલ્વર પેપર પણ કહી શકીએ છીએ. સાઈઝમાં આપણે તેને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે ધીરે ધીરે ગોળ રાઉન્ડમાં ફેરવતા જઈશું. તો આપણે અહીંયાથી કટ લગાવી દઈશું. હવે આપણે આનું સરસ રીતે પેકિંગ કરી નાખવાનું છે. તો આ રીતે આપણે બધા જ કેળા અને સિલ્વર પેપરથી ફોલ્ડ કરી દઈશું. જુઓ છે ને એકદમ ઇઝી રીત. તો ફ્રેન્ડ, તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જય માંડપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. અને તમે મને કોમેન્ટ કરી અને જરૂર કહેજો તમને મારા વિડીયો કેવા લાગે છે તે. તો જુઓ, અહીંયા આપણે કેળાને સિલ્વર પેપરથી પેક કરી નાખ્યા છે. આ કેળા તમે 20 દિવસ સુધી આમનામ રાખશો ને તો પણ કેળાને કાંઈ વાંધો ન આવે. ઉપરની છાલ પણ એવી ને એવી જ રહેશે. જ્યારે તમે ખોલશો ને ત્યારે તમને એમ લાગશે કે હમણાં જ આપણે બજારમાંથી કેળા લઈને આવ્યા છે, કેવા કેળા રહેશે. કેળામાં શું હોય કે આપણે એકારે ઝાઝા કેળા લેવા ગયા હોય કે આપણે બહાર જવાનું હોય કે બહાર જતા હોય ત્યારે આપણે બધું એક સાથે સામાન હોય એટલે કેળાને રાખવામાં થોડીક પ્રોબ્લેમ પડતી હોય છે. એટલે ત્યારે પણ તમે આ રીતે ફોલ્ડ કરી અને કોઈ પણ જાળીવાળા વાસણમાં તમે તેને રાખી શકો છો. એ રીતે પણ તમે કેળાની સાસવણી કરી શકો છો. તો ફ્રેન્ડ, મેં તમને આ કેળા સાસવવાની બે રીત બતાવી છે. તેમાંથી તમને કઈ રીત સારી લાગી તે પણ મને કમેન્ટ કરી બતાવજો.
અને આ રીત તમે અપનાવજો, 100% તમારા કેળા સારા રહેશે, તે મારી ગેરંટી છે. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે અને નવી જાણકારી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.